કેટલા મોટા થઈ ગયા અને આ 3 ખરી ગયા. હજી બધી નાના નાના પણ છે, પણ આ હાઈએસ્ટ મોટા હતા. અને હજી એક મોટું છે જો આ રહ્યું. આ લગભગ ખરી જશે, કદાચ હોઈ શકે પહેલો ફાલ હોય અને ખરી જતો હોય. અને કદાચ હવે ધીમે ધીમે બધામાં ફૂલ આવવાના ચાલુ થઈ ગયા છે. તો આ મેં સવારે જોયું હતું. જો કેટલા મસ્ત છે નાના નાના નારિયેલ. લગભગ હવે છે ને બધામાં છે ને ફૂલ આવવાના ચાલુ થઈ ગયા છે. પહેલી નારિયેલી આ હતી. મને એમ હતું કે એકાદ બે કદાચ ટકશે, પણ મેં ત્યાં હિંચકા ખાતા ખાતા જોયું કે આ ખર્યા. હું શૌર્યને બતાવવા લઈ જાઉં છું, કારણ કે વરસાદ પાછો પડ્યો છે અને પેલું રોટાવેટર ફર્યું હતું એટલે જમીન એટલી પોચી થઈ ગઈ છે, કિચડ થઈ ગયું છે, એટલે પગ ખૂંચી જાય છે. એટલે હું લેવા આવી શૌર્યને. મેં કીધું ઊભો રહે, જો આપણા કોકોનટ પડ્યા. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? શૌર્યન ધરામાં સ્વાગત છે. હમણાંનું થોડુંક મારું રૂટીન અમે ચેન્જ કરી દીધું છે. અમે સવારમાં સ્કૂલે જતા રહીએ છીએ એટલે તમને મળતા નથી. સહેજ મોડું વ્લોગિંગ પછી બાકીનું ચાલુ થાય છે. અને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને બધાને. અને આજના વ્લોગમાં આજે એક નાની એવી સરસ મજાની નવરાત્રિના વિશે કંઈક વાત કરવાની છે, દીકરીઓ માટેની વાત કરવાની છે. તો પ્લીઝ આજે આખો વ્લોગ જોજો. અને અત્યારે હું કપડાં સૂકવું છું. શૌર્ય એના કાકા આવ્યા છે તો દોડીને બહાર ગયો છે રમવાનું. અને મેં હમણાં પાછું ગૂગલમાં પેલા જે અંબાલાલ છે નવરાત્રિ, કાલે અમે ગયા હતા ચોકમાં, પણ હજી સ્ટાર્ટ નથી કરી. શૌર્યને ખાસ બતાવવા લઈ ગયા હતા. ગરબી જા કાઠિયાવાડમાં ગરબી કે, અને ગુજરાત વડોદરા સાઈડ ગરબા કે. તો જે ચોક મેઇન ચોક હોય બજાર, ત્યાં માતાજીનો ગરબો ને એમની છબી રાખીને બધું કરતા હોય છે. તો હજી તો બધા શરૂઆત કરતા હતા, પહેલો દિવસ હતો એટલે આજે સહેજ મોડા જઈશું, 9:30 જઈશું. અને આજે આખો દિવસનું જે રૂટીન હશે હું તમને મળતી રહીશ આખા દિવસમાં. તો પ્લીઝ આજે આખો વ્લોગ જોજો, કંઈક વાત કરવાની છે દીકરીઓ માટે. બાય બાય. આમ જો હજી તો મોર્નિંગ થઈ. શું હાલા કરી જા? હે હજી તો મોર્નિંગ થઈ. ક્યાં? મમ્માને બીક લાગે છે. ચલી જો તો પીકોક આયા છે કાલની જેમ. પીકોક આયા છે. એક્સરસાઇઝ કરે એનાથી. હા કરતો એમ નહીં, આમ એક્સરસાઇઝ કર. હા તો એમ કર. ઓકે. આફ્ટરનૂન. કેમ છો મિત્રો? તો સુવાની તૈયારી, બધા આરામ કરતા હશે, પણ અત્યારે હું ફ્રી થઈ છું, રિલેક્સ થઈ છું, કારણ કે શૌર્યભાઈ સૂઈ ગયા છે. આજકાલ અમારો રૂટીન થોડોક ચેન્જ થઈ ગયો છે. અને બહુ સુંદર તહેવાર અત્યારે ભારતમાં ચાલી રહ્યો છે, ખાસ કરીને ગુજરાતીઓનો. જો કે હવે ગરબા ઓલ ઓવર વર્લ્ડમાં બધા જ પસંદ કરી રહ્યા છે, આપણા ગુજરાતીની જેમ. સ્ત્રીની આપણે કહેવાય ને પાર્વતીમાં એક જાતના હાઉસવાઈફ. ગણપતિ ભગવાન માટે મોદક બનાવે, ભગવાન શંકરનું ધ્યાન રાખે, એક કેરેક્ટર કેવું, હાઉસવાઈફ, ગૃહિણી. અને પછી દુર્ગા, કાલિકા, દરેક 9 રૂપ જે માતાજીના કીધા છે એ એક જ સ્ત્રીના છે. સ્ત્રી એટલે એક શક્તિ છે. બહુ નસીબદાર છે કે જેની ઘરે દીકરીઓ છે. એટલે ખાસ આજે મેસેજ આપવાનો કે દીકરીઓને ખૂબ ખૂબ ભણાવી પગભર કરજો. કેટલી ઉંમર થઈ ગઈ, દીકરો છોકરો મળતો નથી, લગ્ન પછી સંતાન નથી થયું, આ બધી પંચાયત સોસાયટી, બાજુવાળા પડોશી, સમાજ કરશે, આ એનું કામ છે. ભગવાન ના કરે અમુક ઉંમરે વિધવા થાય કે બાળકોને લઈને ડિવોર્સ થઈને જ્યારે ઘરે પાછા વળે ને, એ જ
પછી અમને લોકોને હાથ લાંબો કરવો નથી ગમતો. ભાઈ હોય કે પિતા હોય, માંગી માંગીને ખાવું નથી ગમતું. એટલે આ નવરાત્રિના દિવસે શક્તિની આરાધનામાં આપણા જેને જેને ઘરે દીકરીઓ છે ને, મહેરબાની કરીને દીકરીઓને ખૂબ ભણાવજો. પગભર થવું એનું ખૂબ જરૂરી છે. એક 20 વર્ષ પહેલાં એવો ટાઈમ હતો કે ગ્રેજ્યુએશન પછી તરત મેરેજ થઈ જતા, અથવા 12મું પાસ કરી લેતા ને એટલે સગાઈ થઈ જતી, મેરેજ કરી લેતા, બહુ નાની ઉંમરે લગ્ન કરી લેતા. ત્યારે બહુ જ સંયુક્ત કુટુંબમાં, દરેકનું સંયુક્ત કુટુંબના રિવાજો હતા. જાજે ભાગે બધા સંયુક્ત કુટુંબમાં રહેતા એટલે દીકરી સચવાઈ જતી. હવે એવું નથી. હવે એકલો બધા અલગ રહે છે અને એકલું ઘસારો કરવો પડે છે, મહેનત કરવી પડે છે, સંઘર્ષ કરવો પડે છે. એટલે દીકરીનું પગભર થવું એટલું જરૂરી છે ગાઈઝ, જેટલું એના મેરેજ ટાઈમ ટુ ટાઈમ થવા. એ બધું નસીબની વાત છે, જે જ્યારે હોય ત્યારે લખાયેલું હોય. પણ દીકરીને ખાસ પગભર કરજો, એનું કમાવવું બહુ જરૂરી છે. આવો આવો આવો, ગુડ ઇવનિંગ. ભૂખ લાગી છે? બહુ ગુસ્સેલ છે. જનરલી આ ગુસ્સેલ જ હોય આ બ્રીડ. એના ઝીણા ઝીણા કરવત જેવા દાંત છે, પણ એ કૂણું કૂણું ઘાસ તોડવા માટે બટકું જ્યારે ભરે છે ને તો 2 ચાંચ જાણે ભેગી કરીને આપણી ચામડી પકડે ને એટલે ચીપટી આવે, એ ટાઈપનું બટકું. એને ભૂખ લાગી છે. ચલ ચલ. તમે પહેલી વાર અમારા ઘરે આવ્યા નહીં હે ને? જો કેવું છે એ કેમ ગયું? ગમે તેવું હોય, મને મૂંગા જેવું એટલા. હા બેટા, અહીંયા જો પેલું બેગ ડાક આવ્યું ઉમામ કરવા, પણ મને તો એટલું વાલું લાગે. ક્યાં ગયું? ભાત ખાવા છે? ભાત ખાવા છે કે રોટલી? હે? તો ક્યારે મને આમ હાથ ફેરવા દઈશ? હે? જો આવે છે ને. મૂંગા હોય કોણ કહે છે કે નથી સમજતું? ભાત ખાવા છે? હે? તો પછી મારે મોબાઈલ મૂકવો પડશે. જો રોટલી ખાય છે, પરોઠા અને થેપલા તેલવાળા એ નથી ખાતું. હું એને રોટલી આપી દઉં, 2 મિનિટ મોબાઈલ મૂકી દઉં. જો રાહ જોવે મારી. લે ઊભો રે. લંચ બોક્સનો એટલો ક્રેઝ છે, મારે સંતાડી રાખવો પડે, નહીંતર બપોરે જોયો તો બપોરે લઈ લે. અત્યારે જોઈ ગયો તો ઓલરેડી એણે ફિનિશ કરી નાખ્યું હતું, એટલે પછી બીજા બિસ્કિટ. હાથ ગંદા થયા, હમણાં મમ્મા વોશ કરી દેશે. એણે હમણાં જોયું તો હમણાં મેં પાછા બિસ્કિટ ભર્યા. એટલો લંચ બોક્સનો ક્રેઝ છે. મારે સ્કૂલના 2 ચાર્ટ કરવાના છે, 1 બોડી પાર્ટ્સ. મને જ્યારે મારું પોતાનું કામ મળવા માંડે ને ત્યારે બોડી પાર્ટ્સ કરવાના છે. યસ. અને 1 નવરાત્રિ સેલિબ્રેશન. તમારે એકવાર ગરબા થશે સ્કૂલમાં, શૌર્ય, નવરાત્રિ સેલિબ્રેશન. તો 1 બોડી પાર્ટ્સનો. મને મારું ગમતું મારું પોતાનું કામ મળવા માંડે ને ઘરે બેઠા બેઠા, પણ ભલે હું એઝ અ ટીચર જોબ ના કરું તો પણ મને સેટિસ્ફેક્શન છે કે ચલો મારું કંઈક કામ મને મળ્યું. લાઈફ દોડતી થઈ એવું લાગે. ઓલા તું ખાઈ લે, મમ્મા હેન્ડ વોશ કરીને આવે. ઓકે? હિંચકા ખાય. ટ્રેક્ટર નીકળશે. જો બધી લેડીઝનો અવાજ આવે છે. આપણે ત્યાં હોત તો ટાટા કરત ને. સેટરડે અહીંયા સ્કૂલ હોય છે. સિટીમાં કેવું સેટરડે સન્ડે રજા. ટુમોરો ઇઝ સેટરડે. ઓકે? સો શૌર્ય વિલ ગો ટુ સ્કૂલ. ઓકે? મમ્મા ઓલ્સો વિલ ગો ટુ સ્કૂલ. રાઈટ? જો જાય. જો બધા બેઠા છે, ટાટા કરવાનું રહી ગયું. જનરલી સેટરડે સન્ડે બચ્ચાઓને છુટ્ટી હોય, પણ અહીંયા ચલો સારું છે, બિઝી રહે. કારણ કે શૌર્ય અહીંયા એકલો રહે છે ને તો વધારે સારું. જો શૌર્ય જાય તો એક દિવસ વધારે જવા મળે તો મજા આવે. આજે શૌર્ય કેવું આપણે પઝલ રમવાના હતા, કેટલા બધા ટોયઝ હતા નહીં? કેટલા બધા ટોયઝ હતા. મારે સ્ટેશનરીથી ચાર્ટ લાવવાના છે, ગ્લુ સ્ટિક લાવવાની છે,
શૌર્યની બહુ બધી એક્ટિવિટી શીટ તૈયાર કરવાની છે. બપોરે તો પોસિબલ નથી, કારણ કે હું જ્યારે શોર્ટ્સ કરું કે એક બે સીન કરું પછી મને થોડુંક ઘેન ચડે. જનરલી બહુ જ થાકેલી હોઉં તો મને ઝોકવું આવે, બાકી હું જાગતી હોઉં છું. બસ રેસ્ટ કરવાનું, મીન્સ ખાલી આંખ બંધ કરીને પડી રહું તો પણ સારું લાગે, આરામ થઈ જાય. તો આના ચાર્ટ મને કદાચ એવું હશે ને તો હું રાત્રે ટ્રાય કરીશ, રાત્રે બનાવીશ અંધારામાં. એનો પોર્ટેબલ એ પેલો પંખો મેં આગલા વ્લોગમાં પણ બતાવ્યો હતો. એનો એક પંખો છે, એની વચ્ચે બહુ મસ્ત ફ્લેશ લાઇટ બહુ મોટી છે, તો એના લાઇટથી હું કામ કરી શકું, કંઈ વાંધો નહીં આવે. બીજા રૂમમાં બધું કલર, સીઝર, ગ્લુ સ્ટિક ને ક્રાફ્ટ પેપર ને એ બધું લઈ જાઉં, એના કરતાં તો બેટર છે અહીંયા હું કરી નાખીશ. ચલ ને બહાર, ગેટની બહાર રમવા જઈએ, ચલ ને, પછી પપ્પા નહીં જવા દે. ચપ્પલ પહેર, ચપ્પલ પહેર, તોફાની. ઓય ઓય, રેવા દે શૌર્ય. હમણાં જંગલમાં મૂકી આવશે, અંધારામાં મૂકી આવ્યા હતા ને, હે ને? મૂકી આવ્યા હતા ને, હે વાડી? વાડી એ રેવા દે. જો કાજુ ગાંઠિયા, રવો, સલાડ, દહીં તીખારી, કઢી. એક સેકન્ડ, આ છેલ્લું. અને આ ખીચડી. લે આ વાત કર. બરાબર આવડે છે? શૌર્ય શૂટિંગ કરે. ચલો વિડિયો કર્યો શૌર્ય. રેણુબેન નો કર, ઊંચું કર. પછી સ્ટોપ કરી દેવાનું. ચમચીનું એમ નહીં, પેલા ખાલી છાસનો મસાલો લઈને જા. છાસનો મસાલો લઈ લે. જા છાસનો મસાલો લઈ લે, જા. ટેબલ ઉપર મૂકવાનું છે. હાલો બાર ટેબલ પર જા. એક ચમચી નથી લેવાની, ચમચી હમણાં મૂકી દે અહીંયા. આખું ચમચીનું સ્ટેન્ડ લેવા આવજે પછી. હા મૂકી દે. હા પેલા છાસનો મસાલો મૂકીએ. જા. આમ આગળ જો રેણુબેન બતાવે ત્યાં. જા. આખું બે હાથે પકડ. હા બસ જાઓ મૂકવા બહાર. જાઓ. હા છાસ હમણાં નહીં, એ ગરમ થઈ જાય. દોઢી સરખું લઈ લે, સરખું પકડ. ગુડ બોય. કઈ વાંધો નહીં.